જીવનમાં તમે ચારે બાજુથી હારી ગયા હોય અને કોઈ તમને સાથ ન આપતું હોય તો મિત્રો આપણે શું કરવું જોઈએ? આપણા જીવનમાં તમે તકલીફમાં મુકાયેલા હોય અને ચારે બાજુથી તમને એવું લાગે છે કે હવે અંધકાર છવાઈ ગયું છે, મારા જીવનમાં મારું કોઈ નથી, હું હવે કઈ રીતે જીવન જીવીશ અને મારું કોણ થશે અને કોણ મારો હાથ ઝાલશે અને મને આ જીવનમાં કોઈ મદદ કરશે અને આ જીવનમાં મને કોઈ સારા માર્ગદર્શન આપે એવું કોઈ છે નહીં. અને ચારે બાજુથી તમે આફતમાં ઘેરાયેલા હોય, સંકટોમાં ઘેરાયેલા હોય, ઘરથી બહારથી ચારે બાજુથી, અને એવું તમારા પર વિઘ્ન અણધાર્યું આવેલું હોય અને એવા ફસાયેલા હોય અને તમને કોઈ એવા સમયમાં કોઈ મિત્રો, કોઈ વડીલો, કોઈ એવા તમને કોઈ સાથ ન આપતા હોય, તમારા પોતાના પણ તમને સાથ ન આપતા હોય, તો વિચાર કરો મિત્રો, એ સમય કેવો દુર્લભ સમય હશે કે જેનાથી આપણને જીવન જીવવું બહુ મુશ્કેલ અને અઘરું પડી જાય છે. એના માટે આપણે શું કરવું જોઈએ? જીવનમાં સુખ અને દુઃખ તો આવ્યા કરે, તડકો છાયો આવ્યા કરે, પણ જેમ વૃક્ષ કેવું અડીખમ ઊભું રહે છે, તડકો આવે તોય, છાંયડો આવે તોય, વરસાદ પડે તોય, ગરમી પડે તોય, એમ અડીખમ ઊભું રહેવું જોઈએ અને દરેક મુશ્કેલીનો સામનો તટસ્થ રીતે કરવો જોઈએ, તો જ જીવનમાં સફળતા મળે છે. આવું આપણે બધું સાંભળતા આવ્યા છીએ, કોઈ વડીલો જોડે, કોઈ સારા વ્યક્તિઓ જોડે, કોઈ ભાષણોમાં, કોઈ સત્સંગમાં, આવું બધું આપણે સાંભળતા હોઈએ છીએ. પણ મિત્રો, જ્યારે ચારે બાજુ જીવનમાં તમે હારી ગયા હોય અને તમારું કોઈ ન હોય, તો જેનું કોઈ ના હોય એનું પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન હોય છે. તો આપણે એવા પરમાત્માને યાદ કરીને, એવા ગુરુદેવને યાદ કરીને, એવા આપણા જે માં છે, કુળદેવી માં છે, એમને યાદ કરીને જો તમે એમનું નામ સ્મરણ કરો છો તો જીવનમાં કોઈ એવી શક્તિ નથી કે તમને હેરવી શકે, તમને પાછા પાડી શકે. એના માટે મિત્રો આપણે એક જ કામ કરવાનું છે, આપણા કુળદેવીમાંનું, આપણા જે પૂર્વજ દેવ થયા હોય એમનું, આપણા જે ગુરુદેવ હોય એમના આશીર્વાદ, આ બધાના આશીર્વાદ લઈ અને તમે તમારા જીવનમાં કોઈ ને કોઈ એવો સંકલ્પ કરો, કોઈ ને કોઈ એવો નિયમ બનાવો કે ધર્મ નીતિ ટેકમાં રહો, જેનાથી તમારા જીવનમાં આવેલું વિઘ્ન, સંકટ, તમારું કોઈ ના હોય, તમને કોઈ સાથ ન આપતું હોય, તો પણ તમે તમારા કુળદેવીને, તમારા જે ગુરુના વચનો અનુસાર, જે તમારા પૂર્વજ દેવના વચનો અનુસાર તમે જીવન જીવવાની એક બીજો નિયમ બનાવો છો અને એ પ્રમાણે જીવન જીવવાનું ધીમે ધીમે શરૂઆત કરો છો. જાગ્યા ત્યારથી સવાર, ભૂલ્યા ત્યાંથી રસ્તો મળે જ. એક રસ્તો હોય તો એના બીજા બે રસ્તાઓ આગળ મળતા જ હોય છે. એટલા માટે આપણે મંજિલને હંમેશા એક રાખવાની છે, પણ કયા કયા રસ્તે જવું એ મિત્રો આપણે નક્કી કરવાનું છે. તો જીવનમાં કોઈ પણ દુઃખ આવેલું હશે તો તે નીકળી જશે. એટલા માટે આપણે સૌપ્રથમ આપણા જે કુળદેવીમાં હોય, જેને જેને માં કુળદેવી વાલા હોય, એ મિત્રો કોમેન્ટમાં તમારા કુળદેવીમાંનું નામ લખવા વિનંતી કરું છું. અને આપ સર્વ મિત્રોને આ વિડીયો તમારા બીજા મિત્રોને શેર કરવાની હું વિનંતી કરું છું. અને એટલું કહેવા માગું છું કે જીવનમાં ચારે બાજુથી તકલીફ આવેલી હોય અને તમને કોઈ સાથ ન આપતું હોય તો મિત્રો તમે તમારા કુળદેવી માને એક દીપક પ્રગટાવજો, અગરબત્તી કરજો, ગુગળનો ધૂપ કરજો અને શ્રીફળ માને વધેરવું અથવા માતાજીને પ્રસાદ અથવા ભોગ પેડા પ્રસાદ ચડાવી અને તમે સાચા હૃદયના ભાવથી, પવિત્ર ભાવથી, નમ્ર ભાવથી માં કુળદેવી માને, માં ભગવતીને તમે સાચા હૃદયના ભાવથી કરેલી પ્રાર્થના 100% તમને પરિણામ સારું મેળવે છે. અને જો મિત્રો તમારા જેટલા બી દરિદ્ર હશે, તમારા દુઃખ હશે, તમારી વ્યથા હશે, તમારી વેદના હશે, એ તમે માતાજી સમક્ષ રજૂ કરો. તકલીફ હોય તોય,
સંકટ હોય તોય, કોઈ તમને હેરાન પરેશાન કરતું હોય તોય, તમારા ઉપર અણધારી વિઘ્ન આવેલું હોય તોય, કોઈ ધંધો ન ચાલતો હોય તોય, કોઈ તમારું સામાજિક ક્ષેત્રે દુઃખ હોય તોય, ગમે તે રીતે કોઈ ન કોઈ ગમે એવી તકલીફ હોય તો તમે તમારા કુળદેવીને ધૂપ, દીવો, અગરબત્તી, શ્રીફળ અથવા પેડા અથવા ભોગ ચડાવીને તમે માતાજીને પ્રસન્ન કરવા માટે તમે આજીજી વિનંતી અરજી કરી શકો છો. અને સાચા હૃદયના ભાવથી તમે એમને પ્રાર્થના કરો તો ચોક્કસ તમારા કુળદેવીમાં તમારી પ્રાર્થના સ્વીકાર કરે છે અને આવેલું વિઘ્ન, આવેલી જે તમારી મુશ્કેલી, સંકટ એને દૂર કરે છે. તો મિત્રો, આ પ્રમાણે તો તમે કુળદેવીમાંને રાજી કરશો, પ્રસન્ન કરશો અને કોઈ ગરીબને દાન દક્ષિણા, અથાશક્તિ ચકલાઓને ચણ, કૂતરાઓને રોટલી, ગાયને ઘાસ, કોઈને સાધુ સંતને જમાડો છો તો તમે ગમે એવા મુશ્કેલીમાંથી દૂર થઈ જાઓ છો અને જીવન જીવવાની એક અનોખી તમારામાં એક એવી પ્રકારની ચેતના ઉદ્ભવે છે કે તેના તમારું જીવન ધન્ય બની જાય છે. હવે મિત્રો વાત કરીએ કે તમારા જીવનમાં તમે ચારેય બાજુથી હારી ગયા હોય તો મિત્રો આપણે સૌ પ્રથમ આપણા કુટુંબની, આપણા વડીલોની, આપણા મા બાપની એવી ફરજ હોય કે આપણા બાળકને આપણે ઉગારવું જોઈએ, સદવિચારો આપવા જોઈએ અને બની શકે એટલી મદદ કરવી જોઈએ. બાળક હારી જાય, ભૂલ થઈ જાય પણ એને માફ કરી અને ઉગારવું જોઈએ. એવી જ રીતે આપણા સમાજમાં 18 આલમમાં હું કહું છું કે સમાજમાં પણ કોઈ વ્યક્તિ ડૂબતો હોય તો એને બધાએ એકતા કરી અને થોડો થોડો ટેકો કરી એને ઉગારવો જોઈએ. કારણ કે આપણે સમાજનું બાળક છે, આપણો સમાજનો રત્ન છે તો એને ઉગારવું જોઈએ. એ જ રત્ન ધીમે ધીમે ભલે આજે નિષ્ફળ થયો હોય પણ કાલે ચોક્કસ સફળ થશે. વાગે ઠોકર વાગે ત્યારે જ માણસ જાગે. તો મિત્રો, હર હંમેશ આપણો પરિવાર હોય, આપણા મા બાપ હોય, સમાજ હોય તો દરેકને પણ દુઃખમાં હોય તો એને ઉગારવા જોઈએ. અને ખાસ વિનંતી મારા મા બેન દીકરીને કહું છું કે તમારો પતિ જો દુઃખમાં હોય તો તેમને તમે અચૂક સાથ આપજો. અને ગમે તેવી ઘરની પરિસ્થિતિ હોય પણ કોઈને આપણા ઘરની વાત, દુઃખની વાત કહેવાથી કોઈ દુઃખ મટી જતું નથી. પણ આપણા પતિને જો પત્ની સાથ આપે તો એનું જીવનમાં પણ બહુ મોટી રાહત મળે છે. જ્યારે કોઈ ના હોય પણ જો પતિ સાથમાં હોય અને પત્ની સાથમાં હોય, એકબીજા હળી મળીને દુઃખને સામનો કરવાની, જો તકલીફ ભોગવીને, મુશ્કેલી ભોગવીને એકબીજા આ સમય કાઢી નાખે છે તો આવનારો સમય એમના માટે સારો આવે છે. એટલા માટે દરેક મા બેન, વડીલો, દીકરોને હું કહું છું કે દુઃખના સમયમાં એકબીજાને કામ આવજો, દુઃખના સમયમાં એકબીજાને મદદ કરજો, બની શકેલું ધર્મ કોઈને મદદ કરજો એવી આશા રાખું છું. જય ગુરુદેવ, જય મા.